રાજકોટમાં આગામી 5 થી 7 જૂન દરમિયાન સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર અને હનુમંત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત શહેરના 12 ઝોનમાં કળશ યાત્રા યોજાશે। આયોજનની ખાસિયત એ છે કે બાબાના કાફલામાં માત્ર ઇલેક્ટ્રિક કારનો જ ઉપયોગ કરવામાં આવશે। દિવ્ય દરબારને લઈને ચાલી રહેલા વિવાદો વચ્ચે આયોજકોએ બાબાના વિરોધીઓને પણ ખુલ્લું આમંત્રણ આપ્યું છે અને ખાતરી આપી છે કે દરબારમાં આવનાર વિરોધીઓને કોઈ નુકસાન નહીં પહોંચે તેની જવાબદારી સમિતિની રહેશે। ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા વિરોધીઓની ચેલેન્જ સ્વીકારવામાં આવી હોવાથી આ કાર્યક્રમ ભારે કુતૂહલ અને ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। વાતાવરણ ડોળાય એવી કોઈ પરિસ્થિતિ અમને લાગતી નથી। પોતે પોતાનો મત રજૂ કરવાનો ભારતીય બંધારણે સૌને અધિકાર આપ્યો છે અને ક્યાંય વાતાવરણ ડોળાય એવી પરિસ્થિતિ નથી। આપ સૌ જાણીએ છીએ, જેમણે ચેલેન્જ આપી એને મીડિયાના માધ્યમથી બાબાશ્રીની આજ્ઞાથી આયોજન સમિતિએ કીધું છે કે આપ પધારો, કથા શ્રવણ કરો અને દિવ્ય દરબારનો લાભ લ્યો। આપના પ્રશ્નોનો જવાબ પણ બાબા જાહેર મંચ ઉપરથી આપશે।